ફસાણાની દુકાનમાં આવ્યા હતા ને આટલું બધું વસ્તુ જોયું તો મારે શું લેવું એ વિચાર કરવો પડે. અને આટલી ગરમીમાં ટાંકો સાફ કરવો એ બી 2 વાગ્યામાં તો કંટાળો જ આવે ને. ગેસ કેટલો ઘસ્યો ટાંકાને, આજે ઘસીને દૂધ જેવો ગોળો કરી નાખવા જેતો. તો હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, આજે તમે સવારમાં ટેરેસ ઉપર જ આવી ગયો, કેમ કે મોર્નિંગ વ્યૂ જોવો તો મારે કેવું છે તે. તો ગાઈસ, આ મોર્નિંગ વ્યૂ જોઈને મને વિચાર આવી ગયો કે ઓહો, અમારા કામરેજમાં બી આટલું જોરદાર મોર્નિંગ વ્યૂ છે. ત્યાર પછી મોર્નિંગ વ્યૂ જોઈ લીધું અને મેં નીકળી ગયો નીચે જવા માટે, કેમ કે મારે નાવાનું બાકી હતું. તો નાહી બાઈને આપણે જવાનું છે બહાર માર્કેટ. તો ત્યાર પછી મેં વિચાર્યું કે ચાલો નાહી લે ફટાફટ. અને આજે તો નાહી બાઈ લીધું, મસ્તીને તૈયાર થઈ ગયો. ગરમી બહુ થતી હતી તો બી ઠંડા પાણી મેં નાહ્યો તો બી બહુ જ ગરમી થાય. ત્યાર પછી મેં અને ભાઈ રેડી થઈ ગયા હતા અને મેં ભાઈને કીધું કે ચાલ જલ્દી મેં ગાડી હાંકી લે, આપણે જઈ આવીએ માર્કેટ, કેમ કે થોડુંક અમારે સામાન લાવવાનું હતું. અને ત્યાર પછી અમે નીકળી ગયા માર્કેટ જવા માટે અને અમે પહોંચી ગયા ફરસાણા લાવવા માટે નેત્રામાં, કેમ કે અમારે લેવું હતું ચેવડો ને એવું. ત્યાર પછી ત્યાં પહોંચતાની સાથે મેં વિચાર્યું કે આજે શું લે, કેમ કે અહીં આટલું બધું હતું ને મેં વિચારમાં પડી ગયો કે આટલું બધું છે, હવે અમારે શું લઈએ, કેમ કે વિચાર કરવા જેવું હતું. ને અહીંયા ગરમા ગરમ ગાંઠિયા તરતા હતા તો મેં વિચારી દીધું કે ચાલો આપણે ગાંઠિયા લઈ જ લઈએ, કેમ કે ગરમા ગરમ છે. અને પછી અહીં ઊભા રહી ગયા હતા, કેમ કે અહીંથી અમે લેવાના હતા હવે બીજું જ વસ્તુ ચેવડો. તો ચેવડો ટેસ્ટ કરવા માટે થોડોક લઈ લીધો અને ચેવડો થોડોક ખાધો અને મસ્ત લાગ્યો યાર, મજા આવી ગઈ ખાવા માટે. તો અમે વિચારી દીધું કે ચેવડો તો પહેલાં જ લઈ લઈએ. ચેવડો અને ગાંઠિયાઓને એવું બધું ઘણી વસ્તુ લીધી હતી ગાઈસ. પછી અમે વિચાર્યું કે હવે કંઈ લેવું જેવું વસ્તુ છે બીજું, તો પછી હવે વિચારી લીધું કે હવે નહીં બસ, કેમ કે હવે બીજી જગ્યાએ લેશું બીજું વસ્તુ. ત્યાર પછી ત્યાંથી અમે નીકળી ગયા માર્કેટ, કેમ કે ત્યાંથી શાકભાજી લેવી હતી તો શાકભાજી લઈ લીધી અને પહોંચી ગયા પછી આપણે ડાયરેક્ટ ઘરે અત્યારની સાથે મેં પીણું, કેમ કે બહુ જ ગરમી હતી. તો પછી મેં વિચારી લીધું કે ચાલો હવે થોડીક વાર એને મળશું. ને આજે બપોરે સૂઈ ગયો હતો અને પછી મને 2 વાગે ઉઠાડ્યો કે જા ઉપર કે ટાંકો સાફ કરવાનો છે. અને આટલી ગરમીમાં અને બપોરે તે બી ટાંકો સાફ કરવાનો, યાર કેવો તાપ લાગે. અને આ સુરત દાતા બેઠો માથા ઉપર જ આવતો હતો. અને ત્યાર પછી એમાં પપ્પાને શોધતો હતો, પણ પપ્પા તો અચાનક નીકળી પડ્યા ટાંકામાંથી, કેમ કે ટાંકાની અંદર હતા, ટાંકા સાફ કરતા હતા. અને પછી મેં અહીંયા ઊભો રહી ગયો. પહેલાં મેં વિચાર્યું કે આટલી ગરમીમાં ટાંકો સાફ કરો, કેમ સાફ કરીએ, કેમ કે ગરમી જ બહુ થતી હતી. પપ્પા તો ટાંકાની અંદર બધું સાફ કરતા હતા, કેમ કે બધું ધૂળ અંદર હતું, કેટલું બધું સાફ જ નહીં કર્યું હતું. તો બધી સાફ સફાઈ અમે કરી નાખી ટાંકાની અંદરથી. પપ્પા તો અંદરથી સાફ કરતા હતા અને મારો વારો તો બહારથી સાફ કરવાનો, બરાબર ટાંકાનો ચોખ્ખો કરવાનો હતો, કેમ કે કેટલા દિવસથી ટાંકો સાફ કર્યો જ નહીં હતો. તો મેં ટાંકાને બરાબર ઘસીને એકદમ ઉજળો કરી નાખ્યો, એકદમ પરફેક્ટ, એટલે દૂધ જેવો ગોળો કરી નાખ્યો, કેમ કે આપણે ગોળા થાય તો પછી એને ગોળો કરવું જ પડે ને. ત્યાર પછી એને ગોળો કરી નાખ્યો અને મારે પાણી કાઢવું પડ્યું આનથી, કેમ કે પાણી ઢાંકણુંથી જ કાઢવા પડશે, પાણી જામી ગયું હતું. ટાંકાનું કામ પૂરું થઈ ગયું હતું અને પછી આપણે ઉતરી ગયા નીચે, કેમ કે ગરમી જ બહુ થતી હતી ને તે બી 2 વાગ્યામાં સાફ કર્યો. અને આ જો પાણી કેટલું જામી ગયું હતું, કેમ કે અમે પાણી જામાવ્યું હતું ધાબુ ઠંડુ રહે એટલા માટે. ત્યાર પછી નીચે આવી ગયો હતો અને મારે ફેસ જોયું કે કેટલું તાપ લાગે ને ગરમીના લીધે કાળું દેખાતું હતું. ને આટલી ગરમીમાં કામ કરવું એટલે બહુ જ અઘરું કહેવાય. ત્યાર પછી વિચાર્યું કે ચાલો ભાઈ ગાઈસ, મળશું નેક્સ્ટ બ્લોગમાં. બધાને બાય બાય.